નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે સાયન્સના લેક્ચરમાં મળ્યા છીએ, જેમાં આજે આપણે વાત કરશું બ્રહ્માંડ એનો ભાગ 2 વિશે. ભાગ 1માં આપણે અલગ અલગ જે ખગોળશાસ્ત્રીઓ છે, આ ખગોળશાસ્ત્રીઓ દ્વારા જે બ્રહ્માંડમાં શોધખોળ થઈ એના વિશે ચર્ચા કરી. સૌરમંડળ જે છે એના ગ્રહો તથા સૂર્ય વિશેની આપણે માહિતી મેળવી. આજે આપણે જે અવકાશીય પદાર્થો છે, આ અવકાશીય પદાર્થમાં વિશેષતા ધરાવતા કેટલાક પદાર્થો છે એના વિશે ચર્ચા કરવાની છે. અવકાશીય પદાર્થો જે છે એની આપણે જાણકારી અગાઉ પણ ચર્ચા કરી હતી કે જ્યારે સૂર્ય જે છે એ પોતે અસ્તિત્વમાં આવે છે ત્યારે લગભગ દળ તો બધું એના સૂર્યમાં જ કેન્દ્રિત થઈ જાય છે, પણ એનો કેટલોક ભાગ જે છે એ બહારની કક્ષામાં તરવા લાગે છે. એમાંથી અમુક જે છે એ ગ્રહો બને છે, અમુક જે છે એ લઘુ ગ્રહો બને છે. પછી તો કે બીજા કેટલાક અવકાશીય પથરાળ પદાર્થ છે, જેમાં ઉલ્કાઓ છે, પછી ધૂમકેતુ છે, આવા અલગ અલગ બધાય પદાર્થો બને છે. તો આ જ પદાર્થો વિશેની ચર્ચા આપણે આ લેક્ચરમાં કરવાની છે. આપણે ગ્રહો વિશેનો અભ્યાસ તો કરી ગયા કે 8 ગ્રહો છે અને પ્લુટો કે જે એક લઘુ ગ્રહ છે, તો એના વિશેની ચર્ચા કરી. હાલ આપણે આગળ જોઈએ તો એમાં શરૂઆત કરીએ પહેલાં લઘુ ગ્રહથી. અહીંયા સૂર્યમંડળના નિર્માણ સમયે ગ્રહ બનવામાં નિષ્ફળ થયેલા અમુક જે છે ગ્રહ બની જાય છે અને એ પોતે એક સરખી વૃત્તિ ધરાવે છે, પણ ગ્રહ બનવામાં નિષ્ફળ બનેલા નાના મોટા ખડકો જે છે એને શું કહેવાય છે? લઘુ ગ્રહ કહેવાય છે. અને આ લઘુ ગ્રહ જે છે એ વધારે પડતા આપણને ક્યાં જોવા મળે છે? તો એમાં આવે છે મંગળ અને ગુરુની વચ્ચે. અગાઉ આપણે ચર્ચા કરી જેમાં પાર્થિવ ગ્રહો હતા. આ પાર્થિવ ગ્રહ અને જોવિયન ગ્રહ. તો આ બે પાર્થિવ અને જોવિયન વચ્ચે એક પટ્ટો છે. આ પટ્ટામાં વધારે પડતા આપણને આવા ખડકો જોવા મળે છે, એને આપણે લઘુ ગ્રહ કહીએ છીએ. આવા ખડકો જુદા જુદા કદમાં હોય છે. તેઓ સૂર્ય પ્રત્યે પરિભ્રમણ પણ કરે છે, પણ તેને ગ્રહમાં લેવામાં નથી આવતા. તેની સંખ્યા લગભગ 1 લાખથી પણ વધારે છે, જેમાં આપણે જોવા જઈએ તો 4000થી વધુ લઘુ ગ્રહો જે છે એની કક્ષા પણ જે ટેલિસ્કોપ અથવા તો અન્ય આપણે જે ટેકનોલોજી છે એની મદદથી આની કક્ષા પણ નક્કી કરી શકાય છે. આ લઘુ ગ્રહો જે છે એના આકારની વાત કરીએ તો એનો આકાર જે છે એ વર્તુળાકાર નહીં પણ કેવો છે? અનિયમિત છે. તથા તેની તેજસ્વીતાને આધારે તેનું કદ પણ નક્કી કરી શકાય છે. લઘુ ગ્રહોમાં સૌથી મોટો અને સૌથી પહેલો શોધાયેલા જો લઘુ ગ્રહોની વાત કરીએ તો એમાં સિરીઝ આવે છે, જેનો વ્યાસ આપણે જોવા જઈએ તો 1000 કિલોમીટર. એટલે આ ખૂબ જ મોટો એવો પથ્થરનો આપણે ગોળો કહી શકીએ, કારણ કે આટલો મોટો વ્યાસ જે છે એ અમુક ગ્રહનો પણ હોઈ શકે, પણ તે ગ્રહ બનવા માટે નિષ્ફળ ગયા હોય. ત્યારબાદ સૌથી વધારે તેજસ્વી જો લઘુ ગ્રહની વાત કરીએ ને તો એમાં આવે છે વેસ્ટા, અને એનો વ્યાસ જે છે એ આશરે 400 કિલોમીટર જેટલો છે. આ લઘુ ગ્રહો સિલિકોન, નિકલ, ક્રોમિયમ અને કેલ્શિયમ વગેરે જેવી ધાતુના બનેલા હોય છે. તથા સોનું અને પ્લેટિનમ જેવી કિંમતી ધાતુઓ જે છે એ પણ એમાં સમાવિષ્ટ હોઈ શકે એવી પણ માન્યતા જે અલગ અલગ એસ્ટ્રોનોટ જે છે એની છે. આ વાત કરીએ આપણે લઘુ ગ્રહોની. ત્યારબાદ આપણે વાત કરીએ ખરતા તારાઓ વિશે. તો પૃથ્વી પર અવકાશમાંથી નાના મોટા ઘણા પદાર્થો જે છે એનું નિરંતર આગમન થતું રહે છે. આપણે જો કે આના વિશે ચર્ચા કરી છે અગાઉ, કે જેને આપણે ઉલ્કાઓ કહીએ છીએ. ખરતા તારા ખરેખર એવો કોઈ કન્સેપ્ટ અથવા તો એવો કોઈ શબ્દ છે જ નહીં, પણ આપણને એવું લાગે છે કે તારો જે છે એ પોતાના સ્થાનેથી ખસી ગયો છે. ખરેખર આવા પદાર્થો છે એને શું કહેવાય છે? ઉલ્કા કહેવાય છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણને લીધે આ ઉલ્કાઓ પ્રચંડ વેગથી વાતાવરણમાં પ્રવેશે છે. પણ આપણે અગાઉ શું ચર્ચા કરી કે વાતાવરણ જે છે ને એ પૃથ્વીના પ્રોટેક્શન સ્વરૂપે કામ કરે છે. આવી ઉલ્કાઓ જે છે ને વાતાવરણમાં આવશે ને એટલે શું થશે? તો કે સળગીને નાશ થઈ જશે. તો ઘર્ષણને કારણે શું થાય છે? તો કે તે સળગી ઉઠે છે અને પ્રકાશિત લીસોટા સ્વરૂપે દેખાય છે, જેને સામાન્ય ભાષામાં આપણે ખરતો તારો કહીએ છીએ, પણ ખરેખર એ શું છે? ઉલ્કા છે.
તો હકીકતમાં એ કોઈ તારાઓ નથી. ઓગસ્ટથી નવેમ્બર જે છે આ સમયગાળા દરમિયાન વધારે પડતું આપણને આવી ઉલ્કાઓ જોવા મળે છે. પણ ઘણીવાર આ ઉલ્કાઓ જે છે ને એની સાઇઝ બહુ મોટી હોય એટલે ઘર્ષણને કારણે પણ તે સંપૂર્ણપણે નાશ થતી નથી અને સળગતા ગોળા સ્વરૂપે પૃથ્વી સાથે અથડાય છે. જ્યારે તે પૃથ્વી સાથે અથડાય છે ત્યારે એને નામ આપવામાં આવ્યું છે શું? તો કે ઉલ્કા શિલા. ખરેખર ઉલ્કા જ છે પણ એ પૃથ્વી સાથે અથડાય છે તો એને શું નામ આપેલું છે? ઉલ્કા શિલા. તો આ વાત કરીએ આપણે ખરતા તારાઓ વિશે. ત્યારબાદ આપણે વાત કરીએ ધૂમકેતુ વિશે. પૂછડીયો તારો આપણે ક્યાંક ને ક્યાંક શબ્દ સાંભળેલો હોય તો એ જ છે ધૂમકેતુ. સૂર્યમંડળની ફરતે પ્લુટોની પહેલે પાર એટલે કે પ્લુટો જે છે ને એના પછીની પણ આપણે જો વાત કરીએ ને તો લગભગ 10 અબજ જેટલા અવકાશી પદાર્થનો સમૂહ આવેલો છે જે ઉર્ટના વાદળ તરીકે ઓળખાય છે. આ અવકાશી પદાર્થો પ્રચંડ ગુરુત્વાકર્ષણ બળ ધરાવતા તારાઓની હાજરીમાં કે અન્ય કારણોસર સૂર્ય તરફ ખસવા લાગે છે. એટલે કે સૂર્યનું આકર્ષી બળ જે છે એ જો એને ક્યારેક લાગુ પડી જાય તો આવા પદાર્થો છે એ સૂર્ય તરફ ઘસડાવા લાગે છે. એને જ શું કહેવાય છે? ધૂમકેતુ તરીકે ઓળખવામાં આવે છે. હવે મોટા ભાગના ધૂમકેતુઓ જે છે એ સૂર્યની આસપાસ લંબવૃત્તીય કક્ષા જે છે એમાં પરિક્રમણ કરે છે. જો કે આપણે અગાઉ ચર્ચા કરેલી જ છે કે લંબવૃત્તીય કક્ષા એટલે કેવી રીતે થઈ જશે? સૂર્ય જે છે એની ફરતે આ રીતે જે ફરે છે એને શું કહેવાય છે? લંબવૃત્તીય કક્ષા, ઇલિપ્ટિકલ શેપ આપણે કહી શકીએ. તો ધૂમકેતુ એ ધૂળ જેવા રજકણોથી મિશ્રિત બરફ આચ્છાદિત અવકાશી પદાર્થ છે. અહીંયા ખાસ શું યાદ રાખવાનું છે? બરફ આચ્છાદિત અવકાશી પદાર્થ, કારણ કે એનો જ આપણે આગળ જતા ઉપયોગ કરવાનો છે કે કેવી રીતે એમાં પૂંછડી બને છે. તે જેમ જેમ સૂર્યની નજીક આવે છે તેમ તેમ શું થશે? તે ગરમ થતો જશે અને આ ગરમ થવાને લીધે શું થશે? તો કે બરફ છે એ વરાળમાં રૂપાંતરિત થાય છે અને આ બરફ વરાળમાં રૂપાંતરિત થાય છે ને એને જ કારણે તેમાં તેજસ્વી પૂંછડી જે છે એની રચના થાય છે. શું યાદ રાખવાનું આપણે? આ જે અવકાશી પદાર્થ છે એ અવકાશી પદાર્થ જેમ જેમ સૂર્યની નજીક જાય છે તેમ તેમ શું થાય છે? તો કે તેમાં એક પૂંછડી જેવી રચના બને છે. ખરેખર આપણને એવું દેખાય છે પણ એ રચના કેવી રીતના બને છે? તો કે બરફ પીગળે, બરફનું કેમાં રૂપાંતર થાય? વરાળમાં રૂપાંતર થાય અને એ સૂર્યની નજીક જતું હોય ત્યારે આપણને એમાં પૂંછડી જેવો આકાર દેખાય છે. ત્યારબાદ એમાં જ આપણે જોઈએ તો જ્યારે ધૂમકેતુ સૂર્યની સૌથી નજીક હોય ત્યારે પ્રકાશિત પૂંછડી જે છે એ લાંબી અને સૂર્યની વિરુદ્ધ દિશામાં હોય છે. શું યાદ રાખવાનું આપણે? પ્રકાશિત પૂંછડી જે છે એ કેવી હશે? લાંબી, કારણ કે સૌથી વધારે બરફ ત્યારે જ પીગળતો હશે. અને કેવી હશે? સૂર્ય જે બાજુ હોય એના કરતાં વિરુદ્ધ દિશામાં જ હોય. અને જ્યારે સૂર્યથી દૂર જતું હોય ત્યારે આ પૂંછડી જે છે એ કેવી થતી જાય છે? ટૂંકાતી જાય છે અને છેવટે શું થઈ જાય છે? અદૃશ્ય થઈ જાય છે. એટલે ફરી આવો જે અવકાશી પદાર્થ જે છે એ પોતાના સ્થાન સુધી પહોંચી જાય છે. પણ જ્યારે એ પૃથ્વી ઉપરથી દેખાય છે ત્યારે આપણને પૂંછડિયા તારા જેવું લાગે છે. તો પૃથ્વી પરથી જોતા ધૂમકેતુ જે છે એ પૂંછડી ધરાવતો દેખાતો હોવાથી તેને પૂંછડિયા તારા તરીકે ઓળખાય છે. હકીકતમાં આપણે કીધું એ પ્રમાણે કે કોઈ તારો નથી તથા તેની પૂંછડી જે છે એ પણ કાયમી હોતી નથી. સૂર્ય તરફ જાય છે કે સૂર્યથી દૂર જાય છે એના ઉપર ડિપેન્ડ કરે છે. તો આજ સુધીમાં 750 કરતાં પણ વધુ ધૂમકેતુ જે છે એ જોવા મળ્યા છે. એમાં પણ સૌથી વિશેષ જો ચર્ચા કરીએ તો એ આવે છે હેલીનો ધૂમકેતુ. આપણે અગાઉ જોયું હતું એમાં આપણે ચર્ચા કરી હતી કે દર 76 વર્ષે દેખાય છે અને જે 1986માં દેખાણો હતો તો હવે એવું એક માન્યતા છે અથવા તો એવી એક આશા બંધાણી છે કે એ 2062માં ફરી પાછો આ હેલીનો ધૂમકેતુ જે છે એ દેખાશે. પણ એવું કાંઈ જરૂરી હોતું નથી. ઘણી વખત અવકાશી પ્રક્રિયા જે છે એમાં આપણે અગાઉ પણ ચર્ચા કરી કે રોજ કંઈક ને કંઈક ફેરફાર થતા હોય તો આપણે એક્ઝેક્ટ આંકડો અથવા તો એક્ઝેક્ટ અવલોકન તો ન કહી શકીએ પણ આપણે એવો અંદાજ લગાડી શકીએ. એડમંડ હેલી જે છે એને આ ધૂમકેતુનો વિસ્તૃત અભ્યાસ કર્યો હતો એટલે એની યાદમાં જ એને હેલીનો ધૂમકેતુ કહેવાય છે.
તે જ રીતે 1997માં ખૂબ જ તેજસ્વી એવો હેલ-બોપ આ ધૂમકેતુ જે છે એ જોવા મળ્યો હતો, જે 19 મહિના સુધી આ નરી આંખે જોઈ શકાય એટલા સમય સુધી એ આપણે અવકાશમાં જોઈ શકાતો હતો. એટલે આ પણ આપણે યાદ રાખવાનું છે કે 1997માં જે ધૂમકેતુ દેખાણો હતો એનું નામ શું હતું? હેલ-બોપ આ ધૂમકેતુ દેખાણો હતો. ત્યારબાદ આપણે વાત કરીએ કે ધૂમકેતુના બંધારણના અભ્યાસ ઉપરથી જાણવા મળ્યું છે કે તેમાં પાણી ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ, એમોનિયા અને બીજા કેટલાક થીજેલા વાયુ જોવા મળે છે, અને આમાં રજકણો જે છે એ પણ ભળેલા છે. તો ધૂમકેતુના બંધારણીય તત્વો જે છે એ સૂર્યમંડળના બંધારણીય તત્વોને રજૂ કરતા હોવાથી વૈજ્ઞાનિક જે છે એને આ ધૂમકેતુનો અભ્યાસ ખૂબ જ રસપ્રદ લાગ્યો, અને જે પૃથ્વીમાં મનુષ્ય ઉત્પત્તિ જે છે ને એમાંય ક્યાંક ને ક્યાંક ધૂમકેતુ જે છે ને એ જવાબદાર છે એવી પણ કેટલાકની માન્યતા છે. તો એના માટે ધૂમકેતુની પૂંછડીનો અભ્યાસ કરતાં જાણવા મળ્યું કે તેમાં કાર્બન, નાઇટ્રોજન, હાઇડ્રોજન તથા કાર્બન મોનોક્સાઇડ HCN, આ HCN જે છે એનું પૂરું નામ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. તો આના અણુઓ રહેલા છે જે જીવસૃષ્ટિના ઉદ્ભવ માટે જરૂરી એવા જટિલ અણુઓ બનાવવા માટે ઉપયોગી છે. આપણે હાલ જે પૃથ્વી ઉપર જોઈએ છીએ અલગ અલગ વાયુઓ જોઈએ છીએ, તો આવા વાયુઓ જે છે એ દરેકે દરેક ક્યાં જોવા મળે છે આપણને? તો કે એમાં આપણે જે આ પૂંછડીયો તારો છે એની પૂંછડીમાં આવા દરેક વાયુ જોવા મળે છે. તો આવા અણુઓ ધરાવતો ધૂમકેતુ જે છે એ પૃથ્વી ઉપર અથડાયો હશે, અને આ વાયુઓ જે છે એ પૃથ્વી ઉપર કાયમીને માટે સ્થાયી થઈ ગયા હશે એવી માન્યતા જે છે એ ઘણા એસ્ટ્રોનોટ જે છે એની પણ આવી માન્યતા છે. તો પૃથ્વી પર પહોંચ્યા હશે અને જીવસૃષ્ટિની શરૂઆત જે છે એ આવા ધૂમકેતુને કારણે થઈ હશે એવી પણ માન્યતા રહેલી છે. પ્રાચીન કાળમાં જો વાત કરીએ તો ધૂમકેતુ જે છે ને એને કેટલીક અંધશ્રદ્ધા સાથે જોડી દીધું હતું. તો ધૂમકેતુના આગમન વખતે યુદ્ધ થાય છે, રોગચાળો થાય છે, પૂર જેવી વિનાશક દુર્ઘટના થાય છે, આવી જે ધાર્મિક માન્યતા જે છે એની સાથે એને જોડી દીધું. તો એને આવી ઘટનાઓના પ્રતીક રૂપે ગણવામાં આવતો હતો. પરંતુ વૈજ્ઞાનિકોએ પુરવાર કર્યું છે કે આ ખરેખર એક અવકાશી ઘટના છે, આમાં કોઈ ગભરાવાની જરૂર નથી. ત્યારબાદ વાત કરીએ આપણે તારાઓ વિશે. જો કે આનો બેઝિક ખ્યાલ તો આપણે સૂર્યના અભ્યાસ વખતે જોયો, પણ જે અવકાશી પદાર્થો તેની અંદર ચાલતી તાપ ન્યુક્લિયર સંલયન, આ પ્રક્રિયા વિશે પણ આપણે જોયું છે. આ પ્રક્રિયાને કારણે વિકિરણ સ્વરૂપે સતત ને સતત ઉર્જા ઉત્પન્ન કરતું હોય તેમજ સ્વયં પ્રકાશિત હોય તેને તારા કહેવામાં આવે છે. સામાન્ય રીતે તારાઓ જે છે એ હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુઓ છે એના ધગધગતા ગોળા સ્વરૂપે હોય છે. જો કે આપણે આ હાઇડ્રોજન અને હિલિયમની જે તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા છે એ સૂર્યમાં ચર્ચા કરી જ, કે જેમાં 4 હાઇડ્રોજન જે છે એ ભેગા થઈ અને એક હિલિયમ બનાવે છે તથા સતત ને સતત ઉર્જા જે છે એ મુક્ત કરે છે. સૂર્ય જેવા અસંખ્ય નાના મોટા તારાઓ જે છે એ બ્રહ્માંડમાં આવેલા છે. સૂર્ય કરતાં પણ વધુ પરિમાણ ધરાવતા તારાઓ ગર્ભમાં કાર્બન, નાઇટ્રોજન જેવી તાપ ન્યુક્લિયર સંલયન ઘટનામાં ભાગ લે છે, અથવા તો કાર્બન નાઇટ્રોજન જે છે એના જેવી તાપ ન્યુક્લિયર સંલયનની ઘટના કરે છે. સામાન્ય રીતે તારાઓ જે છે એ કેવા છે? અપરિવર્તનશીલ અને કાયમી દેખાતા હોય છે. આપણને જે તારા ટમટમતા દેખાય છે ને એ ખરેખર વક્રીભવનની ઘટના ઉપર આધાર રાખે છે. કેટલું વક્રીભવન થાય છે એના આધારે આપણને તારા ટમટમતા દેખાય છે, પણ ખરેખર એ સ્વયં પ્રકાશિત અને સતત ને સતત પ્રકાશિત હોય છે. પરંતુ તારાઓ જે છે એ શું થાય છે? તો કે જન્મ થાય છે, એનો વૃદ્ધિ પામે છે અને છેવટે શું થાય છે? મૃત્યુ પણ પામે. ત્યારબાદ વાત કરીએ આપણે સૂર્ય જેવા તારાઓ કે જે વ્હાઇટ ડ્વાર્ફ તરીકે મૃત્યુ પામે છે, જ્યારે સૂર્ય કરતાં મોટા કદના તારાઓ જે છે એ બ્લેક હોલમાં પરિણમે છે. આ બ્લેક હોલ વિશે તો વિશેષ ચર્ચા આપણે આગળ કરવાની જ છે, પણ વ્હાઇટ ડ્વાર્ફ એટલે શું?
તો કે સૂર્ય જેવા અથવા તો સૂર્ય કરતાં ઓછું કદ ધરાવતા જે તારાઓ છે એમાં એક સમય એવો આવશે કે તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા જે છે એ તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા બંધ થઈ જશે અને અંતે શું થશે તો કે તેનું ગુરુત્વાકર્ષણ જે છે ને એ પણ સાવ નાશ પામશે. આ સમયગાળા દરમિયાન જે સૂર્ય તથા તેના કરતાં ઓછું કદ ધરાવતા તારા છે ને એ દરેકે દરેક તારાઓ સફેદ કલરના ગોળા સ્વરૂપમાં ફેરવાઈ જશે અને ખૂબ જ પ્રકાશ જે છે એ પોતે પોતાનામાંથી બહાર ફેંકે છે. તો આ સફેદ કલરના ગોળા સ્વરૂપમાં જે ફેરવાઈ જાય છે એને જ વ્હાઇટ ડ્વાર્ફ કહેવાય છે. એટલે ત્યારે જે છે એ સૂર્ય જેવા તારાઓ મૃત્યુ પામશે. તથા બ્લેક હોલ વિશે તો આપણે આગળ ચર્ચા કરશું જ, અને આ બ્લેક હોલમાં જ આપણે તેના જે અલગ અલગ સમય પ્રમાણે કદમાં ફેરફાર થાય છે એના વિશે પણ ચર્ચા કરવાની છે. તારાઓ જે છે એ જુદા જુદા રંગના દેખાય છે. સૌથી ઓછા તાપમાનવાળો તારો જે છે એ લાલ રંગનો અને સૌથી વધારે તાપમાનવાળો તારો જે છે એ ભૂરા રંગનો દેખાય છે. તારાનો રંગ તથા તાપમાન જે છે એ તારાની અલગ અલગ અવસ્થા ઉપર નક્કી થાય છે. આપણે તારા જે છે એના રંગ જે છે એના આપણે નરી આંખે નથી જોઈ શકતા, પણ કેટલીક એવી ટેકનોલોજીની મદદથી તેના રંગ જે છે એ તથા તેની સમય અવસ્થા જે છે એ પણ નક્કી કરી શકાય છે. તથા સાથે સાથે ભૌતિક લાક્ષણિકતાઓ જે છે એ પણ સમય સાથે કેવી રીતે બદલાય છે એની જાણકારી મળે છે. આ વાત કરીએ આપણે તારાઓ વિશે. ત્યારબાદ વાત કરીએ આપણે નક્ષત્રો. તો આપણે જોવા જઈએ તો ધાર્મિક મહત્વ, આ નક્ષત્રો છે ને એનું ધાર્મિક મહત્વ બહુ જ છે. ઘણા બધા સારા કાર્યો જે છે એ આ નક્ષત્રો ઉપર થતા હોય. તો નક્ષત્રો એટલે શું છે? તો કે પૃથ્વી જેના કેન્દ્રમાં છે એવા અનંત ત્રિજ્યાવાળા કાલ્પનિક ગોળા કે જેને આકાશી ચંદ્રવો કહેવામાં આવે છે. આ આકાશી ચંદ્રવો જે છે એના ક્રાંતિવૃત્ત એટલે કે ઇલિપ્ટિકલ જે એની કક્ષા છે એના આ ઇલિપ્ટિકલ કક્ષાના 27 એવા સરખા ભાગ પાડવામાં આવે છે. હવે આ 27 એવા ભાગમાં સૂર્ય અને ચંદ્ર જે છે એ અલગ અલગ ભાગમાં આવે છે. એટલે ઘણી વખત જે આપણે કેટલાક ઓલા માણસો પાસે જતા હોય એ એમ કે સૂર્ય જે છે એ અત્યારે આ નક્ષત્ર ઉપર છે, ચંદ્ર જે છે એ આ નક્ષત્ર ઉપર છે, એવી રીતે એના ભાગમાં આપણને સમજાવે છે. તો 27 એવા સરખા ભાગ પાડવામાં આવે છે. તો આવા દરેકે દરેક ભાગને નક્ષત્રો કહેવાય છે. આ નક્ષત્રોની જો આપણે વિશેષ ચર્ચા કરીએ તો તેનું કોણીય અંતર 360 ને આપણે 27 વડે ભાગવાનું છે. 27 નક્ષત્રો છે અને અહીંયા 365 દિવસ છે. તો 365 ને આપણે 27 વડે ભાગીએ તો 13 ડિગ્રી અને 20 મિનિટ થાય છે. તો આ 13 ડિગ્રી ને 20 મિનિટ જે છે ને એ જ એનો સમયગાળો નક્કી કરે છે. એટલે કે ચંદ્ર જે છે એ ક્રાંતિવૃત્ત ઉપર, ક્રાંતિવૃત્ત એટલે આપણે કીધું કે એક પ્રકારની આખી એક કક્ષા છે, એ કક્ષા ઉપર ચંદ્ર ફરે છે. તો એ 13 ડિગ્રી અને 20 મિનિટ જેટલું અંતર કાપે છે આ ક્રાંતિવૃત્ત પર. તેથી ચંદ્ર જે છે એ દરેકે દરેક નક્ષત્રમાં એક દિવસ રહે છે. જ્યારે સૂર્યની જો વાત કરીએ તો એને 365 ભાગ્યા 27 કરીએ ને તો સૂર્ય જે છે એ એક નક્ષત્ર ઉપર 13.5 દિવસ રહે છે. તો આવી રીતે નક્ષત્ર જે છે એને વિભાજિત કરી શકાય. બહુ બધું ડીપમાં આપણે જાણકારી મેળવવાની જરૂર નથી. ખાલી આપણે થોડીક ઉપરછલ્લી માહિતી જ નક્ષત્રની મેળવવાની છે. આપણે કંઈ એવા ખગોળવિદ નથી બનવાનું. થોડી ઘણી બેઝિક માહિતી મેળવવાની કે ચંદ્ર જે છે એ નક્ષત્રમાં એક દિવસ રહે છે, દરેક નક્ષત્ર ઉપર એક એક દિવસ રહે છે, જ્યારે સૂર્ય જે છે એ 13.5 દિવસ રહે છે. જે તે નક્ષત્રનું નામકરણની જો વાત કરીએ તો તારામંડળ કે જેની અલગ અલગ કાલ્પનિક આકૃતિઓ બને છે એ આકૃતિઓ પરથી આ નક્ષત્રના અલગ અલગ નામ આપવામાં આવે છે. જેમાં અલગ અલગ ફેમસ નામ છે એવા પુષ્ય, સ્વાતિ, પછી આદ્રા, આવા બધા અલગ અલગ એના પ્રચલિત નામ છે. આપણે કીધું એ પ્રમાણે કે જેના ધાર્મિક મહત્વ જે છે એ ખૂબ જ વધારે છે. હવે વાત કરીએ આપણે રાત્રિ આકાશ વિશે. તો પૃથ્વી જે છે એ પોતાની ધરી ઉપર એક આખું પરિભ્રમણ, જો પરિભ્રમણ અને પરિક્રમણ આ બંને શબ્દો વિશે પણ ખ્યાલ હોવો જોઈએ. પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે તેને પરિભ્રમણ,
અને પૃથ્વી જે છે એ સૂર્યની આસપાસ ફરે છે, એને પરિક્રમણ કહેવાય. તો પૃથ્વી પોતાની પરિભ્રમણ ઉપર એક આંટો પૂરો કરે ને એના માટે લાગતો સમય જે છે ને એ કેટલો 23 કલાક અને 56 મિનિટનો હોય છે, જ્યારે આપણો દિવસ જે છે એ તો 24 કલાકનો હોય છે. તો જે આ 4 મિનિટનો સમયગાળો છે એના આધારે શું થાય છે તો કે 1 ડિગ્રી, આ 4 મિનિટમાં તારાઓ જે છે એ 1 ડિગ્રી જેટલું કોણીય સ્થાનાંતર કરે છે. આને આપણે સાદી ભાષામાં કહીએ તો તમે જો આકાશમાં એક તારો જે છે તમે જોવો છો, તો બીજે દિવસે આ તારો જે છે એ 4 મિનિટ એટલે કે 1 ડિગ્રી સુધી ખસેલો હશે. ત્રીજે દિવસે ફરી પાછા 1 ડિગ્રી. તો આપણને એવી રીતના 1 ડિગ્રી જો પરિવર્તિત થતો હોય, 1 ડિગ્રી ખસતો હોય, તો આપણે એને સામાન્ય રીતે પારખી શકતા નથી. પણ આપણે જો 6 મહિનાનો સમયગાળો લઈએ તો 6 મહિનામાં કેટલા થઈ જશે તો કે તે 6 મહિનામાં 180 ડિગ્રી જેટલો આગળ ખસી જશે. એટલે એ તારો છે ને આપણને દેખાતો જ બંધ થઈ જશે. એટલે શું કીધું છે કે 1 ડિગ્રી જેટલું કોણીય સ્થાનાંતર કરે છે. તેથી તમે ચોક્કસ તારાઓ જોશો તો તે 1 મહિનામાં કેટલું 30 ડિગ્રી જેટલું કોણીય સ્થાનાંતર કરશે અને 6 મહિનામાં 180 ડિગ્રી જેટલું કોણીય સ્થાનાંતર કરશે. તેથી 6 મહિના પછી એ તારો જે છે એ દેખાતો બંધ થઈ જશે. આ દર્શાવે છે કે આકાશ જે છે એ રોજ રાતે બદલાય છે, પણ આપણે એને નરી આંખે જોઈ શકતા નથી. આપણે કીધું એ પ્રમાણે કે એકાદ દિવસમાં આનો ફેરફાર જે છે એ જોવા નથી મળતો, પણ મહિનાનો સમયગાળો જે છે 6 મહિનાનો સમયગાળો છે, આમાં આપણે એ ફેરફાર જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ આપણે આકાશગંગા વિશે તથા અન્ય તારા વિશ્વ. તો બ્રહ્માંડમાં આવેલા અબજો તારાઓ જે છે આ પોતે કોઈ એક નિશ્ચિત સ્થાન ઉપર ગોઠવાયેલા નથી, પોતે ઝુમખાઓ સ્વરૂપે અલગ અલગ સ્થાને તે એકત્રિત થયેલા હોય છે. તો તારાઓના આવા અતિ વિશાળ ઝુમખા જે છે એને તારા વિશ્વ તરીકે ઓળખવામાં આવે છે. અહીં આપણે જોઈએ તો સ્વચ્છ અંધારી રાત્રે આકાશમાં ઉત્તરથી દક્ષિણ દિશા તરફ એક લાંબો દૂધિયા રંગનો સફેદ પટ્ટો જે છે, એ દૂધિયા રંગનો પટ્ટો જે છે એ આપણને આકાશમાં દેખાય છે. એટલે જાણે એવું લાગે છે કે આકાશમાં ગંગા નદી જે છે એ વહી રહી હોય. તો એના ઉપરથી જે નામ આપવામાં આવ્યું એને શું કહેવાય છે? આકાશગંગા કહેવાય છે. તો આપણી આકાશગંગાને બાજુમાંથી જોતા અહીંયા આકાશગંગા જે છે એની સંખ્યા પણ 1 કે 2 નથી, એની સંખ્યા પણ બહુ બધી છે. આપણે આગળ જોશું કે એની સંખ્યા 10⁻11 ઘાત જેટલી છે. તો સૂર્ય તથા સૂર્યમંડળ જે છે એ પણ એક આકાશગંગાનો જ ભાગ છે. તો આપણી આકાશગંગા જે છે એ બાજુમાંથી જોતા ઉપસેલી પૂરી જેવો આકાર અને છેડેથી જોતા તેનો ભાગ જે છે એ સાંકડો દેખાય છે તથા ઉપરથી તે સર્પિલાકાર દેખાય છે. તો આપણે આવી રીતના કંઈક એનો શેપ જે છે એ વિચારી શકીએ છીએ. તો આવો શેપ ધરાવતી આકાશગંગા જે છે એમાં સૂર્યમંડળ આવેલું છે. તેનો વ્યાસ 1,00,000 પ્રકાશ વર્ષ જે છે એટલો ગણવામાં આવે છે તથા તેની મધ્ય ભાગની જાડાઈ જે છે એ 15 થી 20,000 પ્રકાશ વર્ષ જે છે એટલી ગણવામાં આવે છે. સૂર્ય જે છે એ આપણી આકાશગંગાનું જે કેન્દ્ર આવેલું છે, કારણ કે સૂર્ય જે છે એ પણ આકાશગંગાની ફરતે ફરે છે, તો એ આકાશગંગાના કેન્દ્રથી આશરે 30,000 પ્રકાશ વર્ષ, જો કે આટલી બધી આંકડાકીય માહિતી આપણે બહુ યાદ રાખવાની નથી આવતી, પણ થોડી ઘણી જાણકારી અહીંયા આપેલી છે તો એ આપણે યાદ રાખીએ. તો કેન્દ્રની 30,000 પ્રકાશ વર્ષ જેટલો દૂર આવેલો છે તથા તે પર સેકન્ડ 1 સેકન્ડમાં 250 કિલોમીટર જેટલું અંતર કાપી અને તે શું કરે છે? આ ગેલેક્સી ફરતે અથવા તો તેના કેન્દ્ર ફરતે તે પરિક્રમણ કરે છે. તો તેની આસપાસ ચક્કર લગાવે છે. અને આપણે જેમ ચંદ્ર જે છે એને પૃથ્વીની આસપાસ ફરતા 1 દિવસ લાગે છે, પૃથ્વીને સૂર્યની આસપાસ ફરતા આશરે 365 દિવસ જેટલો સમયગાળો લાગે છે. પણ આવી જે સૂર્ય છે એ પોતે કેન્દ્રની આસપાસ ફરે છે ને તો કેટલો સમય લાગે છે? 22.5 કરોડ વર્ષ લાગે છે. આટલો સમયગાળો તેને એક આંટો પૂરો કરતા લાગે છે. તો આ વાત કરીએ આપણે આકાશગંગા વિશે. અહીંયા ખગોળશાસ્ત્રીઓના અંદાજ મુજબ આપણે કીધું એ પ્રમાણે કે 10⁻11 ઘાત જેટલી આકાશગંગાઓ આવેલી છે અને પ્રત્યેક આકાશગંગામાં
10^11 જેટલા તારાઓ આવેલા છે. તો બ્રહ્માંડમાં તારાઓની સંખ્યા આપણે જો વિચારીએ તો કેટલી થશે? આશરે 10^22 આટલી તારાઓની સંખ્યા જે છે એ થઈ શકે. એના આકારની જો વાત કરીએ તો આકાશગંગા છે એના સામાન્ય રીતે બે આકાર જોવા મળે છે. એક કે જેમાં સૂર્ય તથા સૂર્યમંડળ આવેલું છે એવો સર્પિલાકાર આકાશગંગા, અને એક આવે છે ઉપવલય આકાર. પણ આ ઉપવલય આકારની આકાશગંગા અને સર્પિલાકાર આકાશગંગા છે ને એમાં કેટલીક સામ્યતા અથવા તો કેટલોક તફાવત જોવા મળે છે. અહીંયા તફાવતની જો વાત કરીએ ને તો ઉપવલય આકારની આકાશગંગામાં મોટા ભાગના તારાઓ જે છે એ લાલ રંગના. હવે લાલ રંગના તારાઓ એટલે એના ઉપરથી સમયગાળો પણ નક્કી થાય, એટલે એને શું કહેવાય છે? વૃદ્ધ તારાઓ કહેવાય છે. તો આવા વૃદ્ધ તારાઓની સંખ્યા જે ઉપવલય આકારની આકાશગંગા છે ને એમાં વધારે જોવા મળે છે. જ્યારે સર્પિલ આકારની આકાશગંગાની વાત કરીએ ને તો એમાં મોટા ભાગના તારાઓ નીલા રંગના દેખાય છે, એટલે સામાન્ય રીતે એ વૃદ્ધ તારા હોતા નથી. તો આના ઉપરથી એવું અનુમાન કરવામાં આવે છે કે ઉપવલય આકારની આકાશગંગા જે છે એ સર્પિલ આકારની આકાશગંગા કરતાં વધુ ઉંમર ધરાવતી હશે. આપણે કીધું કે ઉપવલય આકાર જે છે એમાં લાલ રંગના તારાઓની સંખ્યા વધારે છે, માટે એની ઉંમર કેવી હશે? વધારે હશે. એવી આપણે જાણકારી આના અંદાજ ઉપરથી મેળવી શકીએ. અને સર્પિલ આકારની આકાશગંગાની જો વાત કરીએ તો એની સંખ્યા પણ વધારે, એટલે કે વૃદ્ધ ન હોય એવા તારાઓની સંખ્યા ખૂબ જ વધારે છે. ત્યારબાદ વાત કરીએ આપણે બ્લેક હોલ અને પલ્સાર વિશે. તો બ્લેક હોલ એ અવકાશની એવી જગ્યા છે કે જ્યાંથી કંઈ પણ છટકી શકતું નથી, અથવા તો એક વખત અંદર કોઈ વસ્તુ જતી રહે છે તો એમાંથી બહાર આવી શકતું નથી. જ્યારે તારાના પોતાના ગુરુત્વાકર્ષણનો વિરોધ કરતા બહાર તરફનું દબાણ જે છે એ અપૂરતું બને છે, ત્યારે તારાનું ગુરુત્વાકર્ષણ જે છે એનું પતન થાય છે, અથવા તો પતન તરફની દિશામાં તે જાય છે. પોતાના મૃત્યુકાળને નજીક ખૂબ જ મોટા દળ ધરાવતા જે તારાઓ છે એ પ્રથમ સુપરનોવામાં અને છેવટે બ્લેક હોલમાં પરિણમે છે. અહીંયા થોડોક બ્લેક હોલનો કન્સેપ્ટ જે છે એ થોડોક અઘરો છે, પણ આપણે એને સરળ ભાષામાં જોઈએ તો કોઈ એક તારા વિશ્વનો કોઈ એક તારો છે. આ તારો પોતે શું કરે છે તો કે જ્યારે તે તેના અંતિમ સ્ટેજ ઉપર પહોંચે છે ત્યારે સામાન્ય રીતે એની જે તાપ ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા છે ને એ એટ એ ટાઈમ આપણે એ સમયની વાત કરીએ ને તો ખૂબ જ પ્રમાણમાં વધી જાય છે, અને એના ગુરુત્વાકર્ષણ જે છે ને એમાં પણ એ સમયગાળા દરમિયાન ખૂબ જ વધારો થાય છે. અને તે શું કરશે તો કે આજુબાજુના જેટલા પણ અવકાશી પદાર્થ, જેમ સૂર્યની આસપાસ અવકાશી પદાર્થ રહેલા છે એમ દરેકે દરેક તારાની પાસેના શું છે? અવકાશી પદાર્થ રહેલા છે. તો આવા બધા અવકાશી પદાર્થ જે છે એને પોતાની તરફ આકર્ષે છે. એટલે શું થશે તો કે આ બધા પદાર્થો જે છે એ શું થઈ જશે? આ તારા સાથે ભળી જશે, અને આ તારો જે છે તેના દળમાં અનંત ગણો વધારો કરે છે. આ સ્ટેજ જે છે એ પછી શું થશે તો કે અનંત ગણો વધારો થઈ ગયો. હવે તો કે આ તારો જે છે એની જે પરિક્રમણ જે છે એ પરિક્રમણમાં પણ એકદમ ઝડપી એવો વધારો થશે. શું કામ? એને કારણ કે બધા અવકાશી પદાર્થ જે છે એની સાથે ભળી ગયા, માટે તેના દળમાં ખૂબ જ વધારો થઈ ગયો. પણ દળ જેટલું કદ જે છે એટલો વધારો થયેલો નથી. એટલે દળમાં વધારો થયો, કદમાં એટલો વધારો નથી થયો, માટે એની ઘનતા જે છે, ઘનતા બરાબર દળના છેદમાં કદ આવે કે નહીં, તો ઘનતામાં ખૂબ જ વધારો થઈ જાય છે. માટે આ જે અવકાશી પદાર્થ છે, જે સુપરનોવા છે, એ પોતે જે કેન્દ્ર છે એની આસપાસ ખૂબ જ ઝડપથી પરિક્રમણ કરવા લાગશે. અને આ પરિક્રમણ જે છે એ આશરે 10 થી લઈને 100 લાખ વર્ષ જેટલું હશે. અને અંતે શું થશે તો કે આ પરિક્રમણ જે છે ને એ સાવ બંધ થઈ જશે. હવે આ સાવ બંધ થઈ જાય ને ત્યારે આ તારો જે છે ને એ કેમાં પરિવર્તિત થઈ જશે તો કે પલ્સારમાં પરિવર્તિત થઈ જશે. અને હવે આ તારો જે છે એ પોતે પોતાનામાંથી જે વિકિરણો છે એ વિકિરણોનું ઉત્સર્જન કરતો બંધ થઈ જશે. અહીંયા પલ્સાર તો ન કહી શકીએ, પણ અંતે તારાનું સ્ટેજ શું હોય છે તો કે તે પોતાનામાંથી વિકિરણનું ઉત્સર્જન કરવાનું બંધ કરી દે છે ને તાપ ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા બંધ થઈ જાય છે. તો આ રીતે આખું એનું સ્ટેજ છે.
ફરી એક વખત કહી દઉં તો પહેલાં તારો જે છે એ પોતાના ગુરુત્વાકર્ષણમાં વધારો કરે છે, એટલે એક મોટા ગોળા સ્વરૂપમાં ફરી જશે. દળ વધશે પણ કદ એટલું બધું વધશે નહીં, માટે તેની ઘનતા શું થઈ જશે? વધી જશે. ઘનતા વધી જતા શું થશે? તો કે એનું પરિક્રમણ જે છે એ ખૂબ જ ઝડપી થઈ જશે. પરિક્રમણ ખૂબ જ ઝડપી થશે. આવું કેટલા વર્ષ સુધી ચાલશે? 10 થી લઈને 100 લાખ વર્ષ સુધી ચાલશે, અને અંતે જે છે એનું પરિક્રમણ સાવ બંધ થઈ જશે. તો આ તારાનું અંતિમ સ્ટેજ છે. પણ એમાં જ આપણે બ્લેક હોલ તથા પલ્સારની ચર્ચા કરીએ તો છેવટે આપણે કીધું એ પ્રમાણે કે તારો જે છે બ્લેક હોલમાં પરિવર્તિત થાય છે. એક વખત બ્લેક હોલ બન્યા પછી સતત તે આસપાસના વિસ્તાર જે છે એમાં દળનું શોષણ કરશે અને તે વૃદ્ધિ પામશે. આપણે કીધું એ પ્રમાણે કે બ્લેક હોલ બની જાય પછી તે શું કરે છે? દરેકે દરેક આસપાસના જે અવકાશી પદાર્થ જે છે એને પોતાની તરફ શોષી લે છે, પોતાની તરફ આકર્ષી લે છે. છેવટે એનું દળ જે છે કેટલું થઈ જશે? લાખો સૂર્ય દળ. એક સૂર્ય નહીં, કેટલા? લાખો સૂર્ય દળ જેટલું દળ ધરાવતો અતિ વિશાળ બ્લેક હોલ જે છે એ બની જાય છે. એવું માનવામાં આવે છે કે બ્રહ્માંડની ઉત્પત્તિ વખતે પણ તારાઓ જે છે એની રચના વખતે આવા 1000 ગણા દળ ધરાવતા બ્લેક હોલ જે છે એ પહેલા બન્યા હશે અને પછી તારાની ઉત્પત્તિ થઈ હશે. આવા બ્લેક હોલ મોટા ભાગે દરેક તારા વિશ્વના કેન્દ્રમાં જોવા મળે છે. એક ચોક્કસ માહિતી અનુસાર આપણી આકાશગંગા જે છે એના પણ કેન્દ્રમાં 4 લાખ સૂર્યદળ ધરાવતા એક બ્લેક હોલ જે છે એની રચના જોઈ શકાય, અથવા તો એવું કંઈક કાલ્પના જે છે એવી કલ્પના કરી શકાય. બ્લેક હોલની આસપાસ આપણે એક એવી કાલ્પનિક સપાટી જેને ઇવેન્ટ હોરાઇઝન તરીકે વિચારી શકીએ કે જ્યાંથી પાછા ફરવું મુશ્કેલ છે. જો કે 2019ની જો ઘટનાની વાત કરીએ ને તો અમેરિકા, પછી રશિયા, ચાઇના આવા અલગ અલગ દેશમાં રાખેલા જે ટેલિસ્કોપ છે જેનું નામ શું હતું? તો કે ઇવેન્ટ હોરાઇઝન. આ ઇવેન્ટ હોરાઇઝન જે છે એ જ ટેલિસ્કોપની મદદથી શું કર્યું છે? તો કે બ્લેક હોલ જે છે ને એની શોધખોળ પણ કરેલી છે. તો આવું જે એસ્ટ્રોનોટ અથવા તો વૈજ્ઞાનિકો જે છે એના દ્વારા બ્લેક હોલની શોધ પણ 2019માં થયેલી છે. તો આ ઇવેન્ટ હોરાઇઝન એટલે એવું સ્ટેજ કે જ્યાંથી પાછા ફરવું અશક્ય છે. તો આવી પણ કલ્પના જે છે એ અગાઉ વૈજ્ઞાનિકોએ કરેલી છે. ઇવેન્ટ હોરાઇઝન સુધી પહોંચેલો પ્રકાશ જે છે એ થર્મોડાયનેમિકમાં કાળા પદાર્થની જેમ પોતે શોષાય છે. આપણે અગાઉ ચર્ચા કરી કે કાળો પદાર્થ એટલે શું? તો કે કાળો પદાર્થ એટલે કે જે દરેકે દરેક પ્રકાશના કિરણોનું શોષણ કરી લેતો હોય. તો આ જે ઇવેન્ટ હોરાઇઝન છે એ પણ એવી જ સ્થિતિ છે. માટે જ આપણે પહેલાં આવું ટેલિસ્કોપની મદદથી આ બ્લેક હોલ જે છે એની શોધખોળ નથી થઈ શકી, પણ અલગ અલગ ટેલિસ્કોપ જે છે એને અલગ અલગ દેશ ઉપર રાખ્યા અને એના ઉપરથી આ ઇવેન્ટ હોરાઇઝન જે છે એ ટેલિસ્કોપની મદદથી બ્લેક હોલની શોધખોળ થઈ હતી. કારણ કે શું થતું હતું? આ બ્લેક હોલ જોવા જાય પણ ન્યા પ્રકાશનું કિરણ પહોંચે ને તો તે ત્યાં ને ત્યાં જ શોષાઈ જતું હતું, એટલે આવું બ્લેક હોલ જે છે એ મળી શકતું નહોતું. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર અનુસાર પરિમિત તાપમાને બ્લેક હોલ જે છે શું કરે છે? વિકિરણનું ઉત્સર્જન કરે છે. પરંતુ બ્લેક હોલ જે છે કેવું છે? તાપમાન, બ્લેક હોલનું તાપમાન તેના દળના વ્યસ્ત પ્રમાણમાં હોવાથી ખૂબ જ અલ્પ પ્રમાણમાં તે વિકિરણનું ઉત્સર્જન કરે છે. એટલે બ્લેક હોલ જે છે તો આ બ્લેક હોલ પણ વિકિરણનું ઉત્સર્જન કરે છે, પણ આપણે શું યાદ રાખવાનું છે? ખૂબ જ અલ્પ પ્રમાણમાં વિકિરણનું ઉત્સર્જન કરે છે. આ જ કારણથી આ વિકિરણનું આપણે અવલોકન કરી શક્યા નથી. તો ખગોળ ભૌતિક શાસ્ત્રીઓને પરોક્ષ અવલોકન જે છે એના ઉપરથી, એટલે પરોક્ષ અવલોકન એટલે શું? તો કે અલગ અલગ દિશામાં અલગ અલગ જગ્યાએ ટેલિસ્કોપ ગોઠવ્યા અને એક એક ઇમેજ ઉપરથી આ કેવી રીતના બ્લેક હોલની રચના અથવા તો કેવો બ્લેક હોલ હશે એવી શોધખોળ જે છે એ 2019માં થયેલી છે. તેનું અસ્તિત્વ જે છે એ ઘણી વખત તેની આસપાસના અવકાશી પદાર્થો ઉપરથી વિચારી શકાય, કારણ કે આપણે કીધું કે ગુરુત્વાકર્ષણ બળમાં ખૂબ જ વધારો થાય છે. આ ગુરુત્વાકર્ષણ બળમાં વધારો થયાને લીધે શું થશે? તો કે તે આસપાસના અન્ય તારાઓ છે એને પોતાની તરફ આકર્ષે. જેમ કે અહીંયા ઉદાહરણ લઈએ તો એમાં બાઇનરીઝ અથવા તો બિનરીઝ કહેવાય છે કે જેઓ
એક્સરે જેટલી તરંગ લંબાઈના વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે. ખૂબ જ ઊંચી તરંગ લંબાઈના વિકિરણનું ઉત્સર્જન કરે છે અને એક તારો જે છે એ બીજા તારા સાથે ભળી જાય છે. એટલે તારાનું બીજા તારામાંથી દળ મેળવી અને પોતે વૃદ્ધિ પામે છે. જે તારામાંથી આ દળનું શોષણ કરે છે એને શું કહેવાય છે? રેગ્યુલર સ્ટાર કહેવાય છે. એટલે સામાન્ય રીતે ધારો કે કોઈ એક તારો જે છે એ અંતિમ સ્ટેજ ઉપર આવે છે તો તે નજીકના બીજા બધા તારાઓ જે છે એને પોતાનામાં ભેળવી દેશે અને એનું દળ જે છે એમાં પોતાને વૃદ્ધિ કરશે. એટલે નજીકના દરેકે દરેક તારાઓને પોતાનામાં સમાવી લે છે. તો આવી રીતે ગુરુત્વાકર્ષી ઘટનાઓ જે છે એના ઉપરથી પણ કંઈક થોડી ઘણી જાણકારી મેળવી શકાય. તો આના અવલોકન ઉપરથી જ બ્લેક હોલનું અસ્તિત્વ જે છે એ જાણી શકાયું છે. બ્લેક હોલનું વર્ગીકરણ અને દળ જે છે એને તેના પરના વિદ્યુતભાર અને કોણીય વેગમાન ઉપરથી નક્કી કરી શકાય. ખગોળ ભૌતિક શાસ્ત્રીઓ માટે હજુ પણ એક રહસ્ય એ જ છે કે બ્લેક હોલનું ગુરુત્વાકર્ષી પતન જે છે એ શૂન્ય થતું અટકાવે છે એવા ગુરુત્વાકર્ષી પતન અનુભવતા પદાર્થોમાં રસ જાણવા માટે અથવા તો રસ જગાવવા માટે આઈન્સ્ટાઈનનો સાપેક્ષવાદ જે છે એનો જે ન્યુટ્રોન સ્ટાર છે, આ ન્યુટ્રોન સ્ટાર વિશેની જો આપણે આગળ ચર્ચા કરવાની જ છે તો આ ન્યુટ્રોન સ્ટાર જે છે એ પણ આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદમાં એક ન્યુટ્રોન સ્ટારની વ્યાખ્યા કરવામાં આવી હતી. આ ન્યુટ્રોન સ્ટાર એટલે શું? તો કે આપણે કીધું એ પ્રમાણે કે દળમાં અતિશય એવો વધારો થાય છે. તો અતિશય એવો વધારો થતો હોય તો એનું ગુરુત્વાકર્ષણ જે છે પતન ન થવું જોઈએ, હજી પણ વધવું જોઈએ. પણ પતન શું કામ એને થાય છે એના વિશેની ચર્ચા આપણે આ ન્યુટ્રોન સ્ટાર અથવા તો પલ્સારમાં કરવાની છે. તો એના જાણવા મુજબ જ કે આવું દળમાં વધારો થાય છે તો પણ એનું ગુરુત્વાકર્ષણ કેમ પતન થાય છે, તો એના માટે આપણે જાણકારી મેળવીએ પલ્સાર વિશે. પલ્સાર અથવા તો પલ્સર ખૂબ જ મોટું દળ ધરાવતું સુપરનોવા દાબીય સ્થિતિને અંતે ન્યુટ્રોન સ્ટારમાં ફરી જાય છે. હવે આપણે સુપરનોવા વિશે જાણકારી મેળવી લીધી કે એના દળમાં શું થઈ ગયું, ખૂબ જ વધારો થઈ ગયો. પણ મેં તમને કીધું એ પ્રમાણે દળમાં ખૂબ જ વધારો થાય છે, કદમાં એટલો બધો વધારો નથી થતો. માટે શું થશે? તેની ઘનતા જે છે એ ખૂબ જ વધી જશે. તો આ નવો બનેલો સ્ટાર જે છે એની મૂળ કોણીય ઝડપ જે છે એ જાળવી રાખે છે. પરંતુ હવે ઘટેલા કદને કારણે, જો કદ જે છે ઘટી ગયું છે એને કારણે તે પરિક્રમણ જે છે એ ખૂબ જ ઝડપથી કરવા લાગે છે. આ આંતરિક સ્વયં પતન અને ખૂબ જ ઝડપથી કોણીય ગતિને કારણે ઊંચી ઉર્જા ધરાવતા વિકિરણ અને તેની ચુંબકીય અક્ષની દિશામાં આવા વિકિરણ જે છે તેનું ઉત્સર્જન થાય છે. શું કીધું? ફરી એકવાર, કદમાં ઘટાડો થાય છે અને દળ જે છે એમાં ખૂબ જ વધારો થાય છે. આને કારણે શું થશે? સુપરનોવા જે છે એ સુપરનોવા ખૂબ જ ઝડપથી તે પરિક્રમણ કરવા લાગશે. હવે આ પરિક્રમણ જે છે એ ખૂબ જ ઝડપથી થવા લાગ્યું કે નહીં, તો એને લીધે શું થશે? તો કે એ ખૂબ જ વધારે ઉર્જા ધરાવતા વિકિરણનું પોતાનામાંથી ઉત્સર્જન કરશે. તેમની ચુંબકીય અક્ષ, તેમના પરિક્રમણ એ એક જ સરખા નમને નથી હોતા. એટલે કે અક્ષ જે છે એમાં હવે એક સામ્યતા અથવા તો જે અગાઉ સામ્યતા જોવા મળતી હતી એ રીતે હવે સામ્યતા નહીં જોવા મળે, તથા પરિક્રમણ જે છે એમાં પણ ખૂબ જ વધારો જોવા મળશે. પહેલાં જેટલું પરિક્રમણ જે છે એ જોવા મળશે નહીં. અક્ષોના નમનોના આ તફાવતને કારણે ન્યુટ્રોન સ્ટાર છે એના એક પરિક્રમણ દરમિયાન તેમાંથી 2 વખત વિદ્યુત ચુંબકીય વિકિરણ જે છે એનું ઉત્સર્જન થતું હોય ને એવું લાગે છે. એટલે એક પરિક્રમણમાં 2 વખત, એટલે આવી રીતના ધારો કે 2 પલ્સ મળ્યા હોય ને એવું આપણને લાગે. માટે જ એનું નામ જે છે કેવું રાખ્યું છે? પલ્સર અથવા તો પલ્સાર. તો આવી રીતના એનું નામ પાડેલું છે. આપણે કીધું એ પ્રમાણે કે આ રીતે જે અસતત ઉર્જાનું ઉત્સર્જન કરે છે, ખૂબ જ વધારે કોણીય વેગથી ગતિ કરે છે, કોઈ એક કેન્દ્રની આસપાસ ખૂબ જ વધારે કોણીય વેગથી ગતિ કરે છે અને સતત ને સતત ઉર્જાનું ઉત્સર્જન કરે છે. આવું કેટલા વર્ષ ચાલે છે? 10 થી લઈને 100 લાખ વર્ષ સુધી ચાલે છે. અને જ્યારે પલ્સાર જે છે એ પરિક્રમણ કરવાનું બંધ થઈ જાય છે ત્યારે તેનું પરિક્રમણ જે છે ને સાવ અટકી જાય છે. એટલે અંતે શું થાય છે?
તો કે બધી વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન થઈ ગયું ત્યારે આ પલ્સાર જે છે એ હવે એનું પરિક્રમણ બંધ થઈ જાય છે અને તે સાવ સ્થિર હોય ને એવું લાગે છે આપણને. એટલે આ શું થઈ ગયું? તારાનું અંતિમ સ્ટેજ થઈ ગયું. તો આવી રીતે આ પલ્સાર જે છે એ સાવ ધીમો, એટલે કે એનો આવર્તકાળ જે છે ને એ 8 સેકન્ડ જેટલો થઈ જાય છે. તો આ જે છે એ તારાઓનું અંતિમ સ્ટેજ છે. તો આપણે આખું જે તારાનું સ્ટેજ છે એના વિશે ચર્ચા કરી. હાલ આપણે આટલું રાખીએ છીએ. આભાર.